टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત છે આપ સૌનું બિઝનેસ કેપિટલના વીકલી એડિશનમાં. હું યોમિક આપની સાથે. આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સાપ્તાહિક કયા શેરમાં ફાયદો, કયા શેરમાં નુકસાન થયું અને આ બધા વચ્ચે હવે આવતા સપ્તાહે કઈ જગ્યાએ આપણું ફોકસ હોવું જોઈએ, કયા સ્ટોક આપણને વીકલી બ્રેકઆઉટ આપી રહે છે, કયા બ્રોકરેજ હાઉસ તરફથી સ્ટોક રડાર પર છે, દરેક પર નજર કરીશું. આવો સૌથી પહેલાં શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ભારતીય બજાર સાપ્તાહિક સામાન્ય ઘટાડા સાથે બંધ. નિફ્ટી 166 પોઈન્ટ ઘટીને 24,850ની નજીક બંધ, તો સેન્સેક્સ 82,000ની નીચે બંધ. બેંક નિફ્ટી પણ ઉતાર ચઢાવ બાદ સાપ્તાહિક સામાન્ય તેજી સાથે 55,000ને પાર, નીચે 55,400ની નજીક બંધ થવામાં સફળ. ડોલર સાથે રૂપિયામાં મજબૂતી. સમગ્ર સપ્તાહમાં રૂપિયો 17 પૈસા મજબૂત થઈને 85 રૂપિયા 36ના સ્તરે પહોંચ્યો. સપ્તાહમાં સોનાના ભાવ 4,000 રૂપિયાથી વધુ વધ્યા. કોમિક્સ પર ભાવ $3,330 નજીક પહોંચ્યા, તો ચાંદીના ભાવ સપ્તાહમાં 1,600 રૂપિયા જેટલા વધ્યા. ક્રૂડના ભાવમાં તેજી. સપ્તાહમાં ક્રૂડના ભાવ 2%થી વધુ વધીને 5,250ના નજીક પહોંચ્યા, તો બ્રેન્ટ ક્રૂડના ભાવ $65ની નજીક કારોબાર. સાપ્તાહિક દરમિયાન ભારે ઉથલપાથલ જોવા મળી. એક ટાઈમ હતો કે સપ્તાહની શરૂઆતમાં આપણને સારી એવી તેજી જોવા મળી, જે આપણે નજર કરીએ તો ગુરુવારે સારી તેજી બાદ આપણને શુક્રવારે જોઈએ તો ઘટાડો આવ્યો. એટલે કે ખાસ કરીને બુધ, ગુરુ, શુક્ર આ 3 દિવસ હતા કે માર્કેટમાં આપણને ભારે વોલેટિલિટી જોવા મળી. પરંતુ આ બધા વચ્ચે કયા સેક્ટરે કેવું પરફોર્મ કર્યું, સૌથી પહેલાં એ નજર કરી લઈએ. જે બાદ આપણે નજર કરીશું કે હવે આવતા સપ્તાહ માટે કઈ જગ્યાએ આપણે ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં નજર કરો તો આપણને નિફ્ટીનું પ્રદર્શન અહીંયાથી -0.67% જોવા મળ્યું છે. એક ટાઈમે તમે જોશો તો 25,000 ઉપર તમે હાઈ બનાવ્યા અને ત્યાંથી તમે નીચે આવ્યા, પરંતુ આખરે 0.67%નું તમે કમજોરી સાથે ક્લોઝિંગ સાપ્તાહિક થયું. સેન્સેક્સ ઉપર નજર કરો તો ત્યાં તમને 0.5%ની કમજોરી જોવા મળી. પરંતુ આ બધા વચ્ચે જોઈએ તો સરકારી બેંક અને પ્રાઇવેટ બેંકનું પરફોર્મન્સ સારું જોવા મળ્યું. એ જ કારણથી બેંક નિફ્ટીમાં તમે જોશો તો ફ્લેટ ટુ પોઝિટિવ 0.08%નો આપણને વધારો જોવા મળ્યો. મિડકેપ અને સ્મોલ કેપ નજર કરો તો ત્યાં પણ આપણને થોડું કોન્ટ્રા જોવા મળ્યું. મિડકેપ 100 જોઈએ તો 0.5% નજીક આપણને વેચવાલી સાથે બંધ થયા, જ્યારે તમે સ્મોલ કેપ 100 નજર કરો તો ત્યાં તમને અહીંયાથી 0.5% નજીક ખરીદારી સાથે કારોબાર ક્લોઝ થતો જોવા મળ્યો. હવે તમે અહીંયાથી નિફ્ટીના નજર કરો. નિફ્ટીના ટોપ ગેનરમાં આપણે સાપ્તાહિક ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ડિફેન્સ થીમ આપણે ઓલરેડી જોયું કે જ્યારથી આપણને ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ થયું હતું ત્યારથી ડિફેન્સ થીમ છે કે લોકો એમાં સારા એવા પૈસા કમાવ્યા, અને એમાંથી ભારત ઇલેક્ટ્રોનિક્સ જે નિફ્ટીમાં ઇન્ક્લુડ છે આ સ્ટોકે આપણને 5.5% રિટર્ન સાપ્તાહિક જોવા મળ્યું. HDFC લાઈફ નજર કરો, અહીંયા 4%ની તેજી જોવા મળી. ટાટા સ્ટીલ, બજાજ ઓટો, જીઓ ફાઇનાન્સ આ બધા સ્ટોક છે કે જ્યાં તમને 1.5 થી 3.5%ની તેજી આપણને જોવા મળી. અમુક સ્ટોક એ પણ હતા કે જે આપણને કમજોરી સાથે ક્લોઝ થયા છે. નજર કરો તો આપણને ગ્રેસિમ 5.5%નો ઘટાડો આવ્યો. અહીંયા કંપનીના પરિણામ આવ્યા અને પરિણામ બાદ સ્ટોકમાં નફા વસૂલી આવી. નજર કરો મારુતિ 4.25%નો ઘટાડો, કારણ કે ઓવરઓલ ઓટો ઇન્ડેક્સ છે કે જે આપણને કમજોરી સાથે ક્લોઝ થયું છે સાપ્તાહિક. મહિન્દ્રા અહીંયા પણ તમે જુઓ તો ઓટો સેક્ટરમાંથી બીજો સ્ટોક છે કે જે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં જોવા મળ્યો. એટર્નલ એટલે કે ઝોમેટો અહીંયા પણ નફા વસૂલી આવી 3.5% નજીક, અને સામે સન ફાર્મા અહીંયા પણ પરિણામ બાદ 3% સુધીનો આપણને ઘટાડો જોવા મળ્યો. પરંતુ આ બધા વચ્ચે આપણે નજર કરીએ કે નિફ્ટીમાં કયા લેવલ આપણે અહીંથી ફોકસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો નિફ્ટીમાં ચાર્ટ આપણે લઈને આવો, ડેઇલી ચાર્ટ. તમે જોશો તમને 20 તારીખના રોજ ભારે ઘટાડો આવ્યો, રાઈટ. તમે ઓપન થયા 19 તારીખે તમારો સોમવાર હતો, જ્યારે તમે જોયું તો ઘટાડો આવ્યો. બીજું જોશો તો 20 તારીખે પણ તમને અહીંથી ઘટાડો જોવા મળ્યો, જે લાલ કલરની મોટી કેન્ડલ તમને જોવા મળી. પછી એમાં ઇનસાઇડ બાર બન્યું. ઇનસાઇડ બારનું બ્રેકડાઉન આવ્યું, ત્યારે આપણને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મંદીનો નેગેટિવ વ્યૂ બન્યો, અને નીચે તમે જોશો તો લેવલ તમારા માટે 24,460 એ તમે અહીંથી ટચ કર્યા હતા. પરંતુ એ દિવસે બીજા દિવસે તમે જોશો શુક્રવારના રોજ તો તમને સારી એવી તેજી જોવા મળી. 250 પોઈન્ટ સુધીની તમને અપસાઇડ જોવા મળી અને તમે 24,800 ઉપર ક્લોઝ થયા, જે સારી વસ્તુ છે. હવે આ જે થવાનું તો સપ્તાહમાં થઈ ગયું. હવે આગળ શું?
નિફ્ટીમાં શું રણનીતિ અપનાવી? સિમ્પલ, 24,460 જે તમારો આ સપ્તાહનો લો હતો એ તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. જો 24,460 બ્રેક કરે તો તમને નીચે બીજે 150 થી 200 પોઈન્ટની કમજોરી જોવા મળશે. અને ઉપરની તરફ આવો કયા લેવલ ધ્યાન રાખવા? ઉપરની તરફ તમારા માટે આવશે તે છે 25,015, એટલે કે આપણે લેટ સે 25,000 લઈએ ફોર એક્ઝામ્પલ. 25,000ની ઉપર ડેઇલી કેન્ડલ ક્લોઝ થવી જોઈએ. જે ડેઇલી કેન્ડલ અહીંયાથી ક્લોઝ થશે એ બાદ તમને નવી શોર્ટ કવરિંગ અને નવી તેજી જોવા મળી શકે છે. એટલે એઝ ઓફના ઉપરની તરફ 25,000, નીચેની તરફ 24,460. આ એક રેન્જ છે, એ નક્કી આપણે કરવાનું રહેશે. જેની ઉપર કાં તો નીચે એક મોટી અપમૂવ આપણને જોવા મળી શકે છે. આ વાતથી આવો આપણે ઓવાઈ ડેટા નજર કરો. ઓવાઈ ડેટામાં તમે નજર કરશો તો સૌથી વધારે 25,000 કે જ્યાં તમને કોલ રાઇટર્સ જોવા મળી રહે છે, રાઈટ. બીજું તમે પુટ રાઇટર્સ જુઓ કે મજબૂતી આપણને સપોર્ટ ક્યાં છે? 24,800. શુક્રવારે તેજી આવી એમાં તમને 24,800 ઉપર સપોર્ટ મળ્યો. 24,700 ઉપર નજર કરો, ત્યાં પણ તમારા માટે 70 થી 75 લાખ પુટ રાઇટર્સ છે, ત્યાં તમને સપોર્ટ મળશે. 24,700, 600, 500 દરેકમાં પુટ રાઇટર્સે હેવી સપોર્ટ આપ્યો. શુક્રવારની તેજી છે કે જેના કારણે આપણને થોડો વ્યૂ પોઝિટિવ બન્યો છે, પરંતુ ઉપર 25,000 ક્રોસ કરવું જરૂરી છે. ત્યાં વારંવાર હડલ આવ્યું છે, એટલે જ્યાં સુધી એ ક્રોસ નહીં કરે તો આપણને બંને સાઈડની અપસાઇડ ડાઉનસાઇડ બંને પોસિબિલિટી છે. આ વાત થઈ નિફ્ટીની. આવો બેંક નિફ્ટી ઉપર નજર કરો. બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તેમાં તમને એક રેન્જ તમને જોવા મળી રહી છે. એ રેન્જ છેલ્લા 3 અઠવાડિયાથી રિપીટ થઈ રહી છે. ઉપરની તરફ 55,500, નીચેની તરફ 54,500. આ 1,000 પોઈન્ટની રેન્જ છે કે જેની વચ્ચે સતત કારોબાર યથાવત રહ્યો છે. હવે નવી તેજી મંદી સ્વાભાવિક છે કે આ રેન્જને ઉપર જ જોઈશું. એટલા માટે ડેઇલી કેન્ડલમાં 55,500 કે જેની ઉપર ડેઇલી કેન્ડલ ક્લોઝ થવી જોઈએ, અને નીચેની તરફ 54,500 નીચે જો બ્રેક થાય છે તો તમને અહીંથી વધારે 1,000 થી 1,500 પોઈન્ટની મંદી અહીંથી જોવા મળી શકે છે. એટલે આ જે રેન્જ છે એને આપણે અહીંથી ફોલો કરીશું. એક વખત નજર કરો આપણે ઓવાઈ ડેટામાં. ઓવાઈ ડેટા તમે નજર કરશો તો સૌથી વધારે તમને સપોર્ટ જોવા મળ્યો છે તો એ છે તમારા માટે 55,000. 55,000માં તમે જુઓ તો 19 લાખ પુટ રાઇટર્સ તમારા માટે છે, અને સામે કોલ રાઇટર્સ નજર કરો તો કોલ રાઇટર્સમાં તમારા માટે 14 લાખ છે, 55,500. એ જ કારણથી આ બે રેન્જ છે કે જેની ઉપર નીચે આપણને ખાસ કરીને માર્કેટ મોટી મૂવ બતાવી શકે. આની વચ્ચે માર્કેટ કન્સોલિડેશન આપણને થતું જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની. આવો હવે નજર કરીએ થોડુંક વૈશ્વિક બજાર, પરંતુ વૈશ્વિક બજાર પ્રમાણે પહેલાં હું તમને એક સેક્ટર પરફોર્મન્સ બતાવી દઉં. નજર કરો આપણને સેક્ટર પ્રમાણે રિયલ એસ્ટેટ કે જેમણે સૌથી સારી તેજી બતાવી, 3.5% તેજી તમને રિયલ એસ્ટેટમાં જોવા મળી. રિયલ એસ્ટેટ બાદ તમે નજર કરશો તો તમારા માટે આવશે મેટલ, કે મેટલમાં તમને સારી ખરીદારી જોવા મળી. એમાં તમે જોશો 0.5% તેજી ત્યાં જોવા મળી. બીજું તમે નજર કરો મીડિયા, ઇન્ફ્રા, હેલ્થકેર, આ બધા સેક્ટર છે કે જેમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. વેચવાલીમાં તમે જોશો તો કન્ઝ્યુમર ડ્યુરેબલ, નિફ્ટી ઓટો 0.2% નીચે તમને જોવા મળ્યું. સામે નજર કરો નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 1.25% ઘટાડો ત્યાં આવ્યો. બીજું તમે એફએમસીજીમાં પણ 1% સુધીનો આપણને ઘટાડો ત્યાં જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ સેક્ટર પરફોર્મન્સ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નિફ્ટી 500 ઉપર નજર કરો, કારણ કે ત્યાં પણ આપણને મોટી ઉથલપાથલ જોવા મળી. નિફ્ટી 500 એક વખત આપણે સ્ક્રીન પર લઈને આવીશું કે જેમાં તમે જોશો તો TTML સૌથી પહેલાં. TTMLમાં તમે જોશો તો 26.5% વધારો તમને TTMLમાં જોવા મળ્યો. બીજું તમે જોશો તો હોનાસા કન્ઝ્યુમર, અહીંયા પણ પરિણામ બાદ તમને પોઝિટિવ એક્શન જોવા મળી અને 25% તમને ગેઇન જોવા મળે. માત્ર એક અઠવાડિયામાં રિટર્ન 25%. બીજું નજર કરો એમક્યોર ફાર્મા, અહીંયા પણ આપણે જોયું કે સતત 2 દિવસ સારી તેજી બતાવી. 10%ની અપર સર્કિટ ઇવન શુક્રવાર હતી સ્ટોકમાં, અને એ સાથે એક અઠવાડિયામાં 20%નું અહીંયાથી તેજી જોવા મળી. ફાઇઝર 16% ઉપર જોવા મળ્યો. રિલાયન્સ તમે નજર કરો અહીંયા પણ 15.5%ની આપણને તેજી જોવા મળી છે. રિલાયન્સ પાવર, નોટ રિલાયન્સ પરંતુ રિલાયન્સ પાવરમાં તમને 15.5%ની તેજી જોવા મળી. લૂઝર્સમાં નજર કરો ડોમ્સ ઇન્ડસ્ટ્રી, કંપનીના પરિણામ આવ્યા જેના બાદ સ્ટોકમાં નેગેટિવ અસર જોવા મળી. 10.5% સ્ટોક નીચે. દિક્સન ટેકનોલોજી, સેગિલિટી, આઈડિયા, વોડાફોન આઈડિયા નવા લો બન્યા, ત્યાં પણ ઘટાડો જોવા મળે. અને લાસ્ટ તમે જોશો તો SW સોલાર, એટલે કે સ્ટર્લિંગ વિલ્સન સોલાર, કે જ્યાં પણ તમને ઘટાડો જોવા મળે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે આપણા માર્કેટની. એક વખત ગ્લોબલ પરિસ્થિતિ આપણે નજર કરી લઈએ. ગ્લોબલ પરિસ્થિતિ જોઈશું તો ડાઉ જોન્સ આપણને સાપ્તાહિક 939 પોઈન્ટ વધ્યો હતો, ઘટ્યો હતો 939 પોઈન્ટ, કારણ કે ત્યાં આપણને નફા વસૂલી જોવા મળી હતી. અને જે બાદ તમે નજર કરો તો નેસ્ડેકમાં પણ સાપ્તાહિક આપણને 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. ડાઉની કમ્પેરમાં નેસ્ડેક ઓછું ઘટ્યું, અને એ જ કારણથી આપણી IT કંપની પોઝિટિવ આપણને જોવા મળી હતી. બીજું નજર કરો તમને S&P 500, અહીંયા પણ 100 પોઈન્ટનો ઘટાડો તમને સાપ્તાહિક પરફોર્મન્સ જોવા મળ્યો. જાપાનમાં તમે નજર કરો, એટલે કે એશિયાઈ માર્કેટમાં, જાપાનમાં ઇન્ડેક્સ તમે જોશો નિક્કેઈ 174 પોઈન્ટનો વધારો બતાવે છે સાપ્તાહિક. સોના ચાંદી ઉપર નજર કરો તો સોનામાં આપણને એક અઠવાડિયામાં જે ભાવ છે આપણને જે ઇન્ટરનેશનલ પ્રમાણે $70 વધ્યો. સામે તમે આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ચાંદીના જોશો તો ત્યાં 1%નો વધારો આપણને બતાવે છે. અને સામે બ્રેન્ટ ક્રૂડના ભાવ જોશો તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ પણ 1%નો આપણને વધારો બતાવે છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ કે કોમોડિટી માર્કેટ અને સામે અમેરિકન માર્કેટ હવે જે છે એ જાણવું મહત્વનું છે. પરંતુ એક નાનકડો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ઘણા બધા સ્ટોક ઉપર બ્રોકરેજ હાઉસ તરફથી રડાઈ આવ્યો છે. બીજું મેઇન વીકલી બ્રેકઆઉટ સ્ટોક તમારા માટે હું લઈને આવ્યું છું કે કયા સ્ટોકમાં આવતા અઠવાડિયે તેજી જોવા મળશે. તો દરેક પર નજર કરીએ એક બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. સાપ્તાહિક પરફોર્મન્સ જોયું, કેવું રહ્યું? હવે નજર કરીએ સાપ્તાહિક પરફોર્મન્સ આવતું કેવું રહેશે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કંપનીના પરિણામથી, કારણ કે આ જે અઠવાડિયું આવશે એ ઘણું મહત્વનું છે, કારણ કે જે બી કંપનીના પરિણામ આવશે આપણને આ અઠવાડિયામાં આવતા જોવા મળશે. સૌથી પહેલાં તમારા ફોકસમાં હોવું જોઈએ તે છે નિફ્ટી 50ના જે કંપનીના પરિણામ આવવાના છે. 29 તારીખે બજાજ ઓટોનું પરિણામ આવશે ગુરુવાર, અને શુક્રવાર તમે જોશો તો તમને 30 મેના રોજ તમને અપોલો હોસ્પિટલ, આ બે કંપની છે કે જે નેક્સ્ટ વીકમાં આપણને પરિણામ આવતા જોવા મળશે. હવે આવો વાયદા બજારની જોઈએ, એટલે કે F&Oની કઈ કંપની આપણને અહીંથી પરિણામ આપવાની છે. તો સૌથી પહેલાં તમે જોશો 26 તારીખે ઓરોબિંદો ફાર્મા કે જેના પરિણામ આપણને આવતા જોવા મળશે સોમવાર, એની ઉપર નજર હોવી જોઈએ. 27 તારીખથી નજર કરશો તો બોસ, ઇન્ફો એજ, હિન્દુસ્તાન કોપર, લાઈફ ઇન્સ્યોરન્સ, NMDC, આ બધી કંપની જે F&Oમાં કામકાજ કરે છે એમના પરિણામ આપણને જોવા મળશે. આ વાત થઈ ગઈ 26-27 તારીખ. આવો 28 તારીખે નજર કરીએ કે 28 તારીખના આપણને પરિણામ જોવા મળશે. એ છે SJVN, પ્રેસ્ટીજ એસ્ટેટ, NBCC, સંવર્ધન મધરસન, એલ્કેમ લેબ અને બજાજ ઓટો. ટોટલ 6 કંપની છે જે F&Oમાં કામકાજ કરે છે, જે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ 29 તારીખે રજૂ કરવાના છે. એટલે આ બધા સ્ટોક તમારા રડા પર હોવા જોઈએ. 30 તારીખે આવો નજર કરીએ તો 30 તારીખે તમે નજર કરશો તો અહીંયા આપણને કંપનીના પરિણામ જોવા મળી રહ્યા છે. એક છે અપોલો હોસ્પિટલ અને FSN ઈ-કોમર્સ, બે કંપની છે. એક નિફ્ટી ઓલરેડી છે અને બે કંપની વાયદા બજારમાં કામકાજ કરી રહી છે. એટલે આ બધા વાતથી આપણે કંપની કે જેના પરિણામ આપણને આવતા અઠવાડિયે જોવા મળવાના છે, જે તમારો ફોકસ પર હોવું જોઈએ. પરંતુ હવે આવો નજર કરીએ વીકલી બ્રેકઆઉટ સ્ટોક્સ. સૌથી પહેલાં હું આવતા અઠવાડિયે કયા નજર રાખવાના એની પહેલાં હું તમને એ જણાવી દઉં કે હવે લાસ્ટ અઠવાડિયે આપણે 3 સ્ટોક નક્કી કર્યા હતા. 3 સ્ટોકમાં તમને ચાર્ટ આપણે સમજાવ્યો હતો, પરંતુ હવે આપણે રીચેક કરીએ, કારણ કે આપણે આપવું ઇઝી છે, પરંતુ એ સમજાવવું કે એમાં કઈ રીતનું રિઝલ્ટ આવ્યું એક વખત એ નજર કરી લો. સૌથી પહેલાં આપણે અહીંથી ચાર્ટ ઉપર નજર કરો તો દાલમિયા ભારત આપણે આપી દઉં. આ આપણે બ્રેકઆઉટ, આ લાસ્ટ વીકનો ચાર્ટ છે, જેમાં આપણે અહીંયા કીધું હતું 2070 આજુબાજુ કે સ્ટોકમાં અપસાઇડ જોવા મળી શકે છે 2400 રૂપિયા સુધીની, રાઈટ. હવે આવો નવો ચાર્ટ લઈને હવે જોઈએ આપણે 2070નું આપણને અહીંથી ક્લોઝિંગ છે. નેક્સ્ટ ચાર્ટ આપણે અહીંયાથી જુઓ તો તમને અપટિક જોવા મળે. આપણે વાત કરી હતી કે સારું બ્રેકઆઉટ આવી અપટિક જોવા મળી શકે છે. 2070 આપણે જોયું ક્લોઝિંગ, 2070થી આ હાઈ તમને જોવા મળી રહ્યો છે તે છે 2167, એટલે કે ઓલમોસ્ટ તમને 100 રૂપિયા જેટલું અહીંયા અપસાઇડ જોવા મળી. એટલે કે આપણો વ્યૂ પોઝિટિવ છે. હજુ પણ અપસાઇડ આપણને 2400 રૂપિયા સુધીની ચાર્ટ બતાવે છે. એટલે હજુ પણ આ સ્ટોક આપણે અહીંથી કન્ટિન્યુ આપણને રન થતો જોવા મળી શકે, જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે દાલમિયા ભારત. આવો નેક્સ્ટ લઈને આવો. નેક્સ્ટ તમે નજર કરો તો નેક્સ્ટ તમે NBCC આપણે વાત કરી હતી. NBCCમાં આપણે વાત કરીએ 111 રૂપિયામાં. આ લાસ્ટ વીકનો ચાર્ટ છે. 111 રૂપિયામાં આપણે કીધું હતું કે આપણને 121 રૂપિયા સુધી અપસાઇડ જોવા મળી શકે. સપોર્ટ તમારે રાખવાનો રહેશે 104 રૂપિયા. હવે આમાં શું થયું આવો નજર કરો. નેક્સ્ટ ચાર્ટ ઉપર આપણે લઈને આવીએ તો નેક્સ્ટ આપણે અપડેટેડ ચાર્ટ નજર કરો. જો એમાં પણ આપણને અપટિક જોવા મળી, અને અપટિક તમે જોશો તો આપણે વાત કરી હતી અહીંયા 110 આજુબાજુ વાત કરી હતી, અને હાઈ બનાવ્યું આપણે 116 રૂપિયા, એટલે કે 6 રૂપિયા મળ્યો. અહીંયા પણ 5% ગેઇન આપણને અઠવાડિયામાં જોવા મળ્યું. અહીંયા સપોર્ટ આપણે આ વાત કરી હતી કે જે 104 રાખવાનો રહેશે, કે જે આપણો સપોર્ટ એટલે કે સ્ટોપ લોસ હિટ નથી થયો. એટલે આ બીજો સ્ટોક છે કે જેમાં આપણે વિચાર્યું તે પ્રમાણે અપસાઇડ જોવા મળી છે. વાત હવે ત્રીજો ચાર્ટ લઈને આપણે ત્રીજા ચાર્ટ ઉપર નજર કરો. મેક્રોટેક ડેવલપર્સ એટલે લોઢા, આ આપણે વાત કરી હતી. આમાં આપણે કીધું હતું ટ્રેન્ડ લાઇન છે, એનું આપણને બ્રેકઆઉટ આવ્યું હતું. અને બીજું આપણે વાત કરી હતી કે એક વખત, 2 વખત, 3 વખત બોટમ લઈને બનાવીને અહીંથી કંપનીએ સપોર્ટ લીધો છે, જે પોઝિટિવિટી આપણે કીધી હતી. અને આપણે વાત કરી હતી 1394, જ્યારે લાસ્ટ વીક વાત કરી 1394નો ભાવ હતો. આપણે વાત કરી હતી કે આમાં પણ અપસાઇડ જોવા મળશે 1522 રૂપિયા સુધીના. હવે આમાં કઈ રીતે આપણને જોવા મળી આવો નજર કરીએ. નેક્સ્ટ ચાર્ટ લાવો. નેક્સ્ટ તમે અહીં નજર કરો તેમાં પણ તમને અપટેક જોવા મળી રહી છે, રાઈટ. આપણે 1390 વાત કરી હતી, હાઈ કિલો બનાવ્યો 1434, એટલે કેટલા અહીંયા પણ આપણને 44 રૂપિયા મળ્યા. હવે 14 પ્રમાણે તમે ગણશો તો અહીંયા પણ તમને 4% વધારે અપસાઇડ આપણને એક અઠવાડિયામાં જોવા મળે. ટોટલ 3 સ્ટોક આપણે વાત કરી હતી, અને 3માં આપણને રિઝલ્ટ પોઝિટિવ મળ્યું છે, પરંતુ હજુ પણ લેવલ અચીવ આપણે નથી થયા, જેના માટે આપણે આ કોલ છે એને આપણે કન્ટિન્યુ રાખી શકાય છે. અને આમાં આપણને હજી 1522 સુધીનું અહીંયા ફોકસ કરવાનું આપણે રહેશે. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ જે લાસ્ટ વીક આપણે વાત કરી હતી. હવે આ અઠવાડિયાની વાત કરીએ કે આ અઠવાડિયે આપણે કયા સ્ટોક છે કે જે આપણે અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવા જોઈએ નેક્સ્ટ વીક માટે. તો આવો નેક્સ્ટ આપણે લઈને આવો. નેક્સ્ટ આપણે નજર કરીશું તો તમારા માટે IDBI બેંક. આ ઓલરેડી અમે આ અઠવાડિયે બમ્પર સ્ટોકમાં મેં આ વાત આપ્યો હતો. આ સ્ટોક હવે હું એટલા માટે હજી ફરીથી લઈને આવ્યો. બમ્પર સ્ટોકમાં આ જ્યારે બ્રેકઆઉટ આવ્યું ત્યારે મેં વાત કરી હતી, અને એમાં મેં કીધું હતું કે લેવલ આપણને 96 રૂપિયાના જોવા મળી શકે છે, અને 96.50ના આપણને જોવા મળે, જે લેવલ ઓલરેડી અચીવ થઈ ગયા. પરંતુ હજુ પણ આપણે જોઈશું તો અપટિક આપણને મેં જોવા મળે, કારણ કે મને અહીંયા રાઉન્ડ બોટમ ફોર્મેશન બનતું એક વખત જોવા મળી રહ્યું છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો હજુ પણ આ સેકન્ડ જે લેવલ છે એ આપણને આવતું જોવા મળી શકે, અને એ લેવલ તમારા માટે અહીંયાથી બની રહ્યું છે 101.72 પૈસા, એટલે કે ઓલમોસ્ટ 102 રૂપિયા આપણે લઈએ. 102 રૂપિયા હજુ પણ અહીંયા જગ્યા ખાલી છે. તમારો સ્ટોક છે 96 રૂપિયા, કે જે તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે આ હજી આપણે IDBI જેની ઉપર ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ લઈને આવો.
નેક્સ્ટ નજર કરો તો તમારા માટે તે છે KRBLમાં તમે જોશો તો અહીંયા સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે. તમે નજર કરો આ માર્ચ મહિનામાં અહીંયા તમારું બ્રેકડાઉન આવ્યું હતું. નીચે તમે સપોર્ટ 1 વખત 2 3 વખત 4 વખત ને 5 વખત ઇવન 6 વખત તમે 260ની આજુબાજુ આ લેવલ હતું કે જ્યાં તમે અહીંયાથી સપોર્ટ લીધો છે અને તમે ઉપર હર્ડલ તમને વારંવાર નડતું હતું. જુલાઈમાં તમે નજર કરો અહીંયા તમે ટચ કર્યા 1 વખત, આ 2 વખત, ઇવન અહીંયા નવેમ્બરમાં 3જી વખત અને આ તમે 4થી વખત ફાઇનલી 4 વખત એટેમ્પ કર્યા, તમે ફેલ ગયા અને 5મી વખત તમને આ બ્રેકઆઉટ આવ્યું છે. અને એ જ કારણથી આપણે જે અવરોધ હતો આ પણ જે લાઈન તમે નજર કરો એને પણ તમે ક્રોસ કર્યું અને એની ઉપર તમે સફળતાપૂર્વક ક્લોઝિંગ આપ્યું છે. એટલે એ જ કારણથી હવે ઉપરના આપણે આ સાઈડ છે, આ જે લેવલ છે 1 ના 2 આ એક વખત આવતા જોવા મળી શકે. એ લેવલ તમારા માટે થાય છે 393 રૂપિયા. 393 રૂપિયા આપણે ફોકસ કરીશું. નીચેની તરફ 363 જે આપણું કરંટ માર્કેટ પ્રાઇસ છે. સપોર્ટ તરીકે આ જે અવરોધ હતો એ હવે આપણું રેઝિસ્ટન્સ રહેશે અને એ લેવલ તમારા માટે અહીંયાથી બની રહ્યું છે 349, એટલે કે 349 જેને આપણે સપોર્ટ તરીકે રાખીશું અને ઉપર લેવલ આપણે ફોકસ કરીશું એ છે 393. એ કે આ લેવલ છે કે જે આપણને અહીંથી આવતા જોવા મળી શકે છે. એટલે આપણે આની ઉપર પણ એક ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ ગઈ આપણે KRBL જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આવો નેક્સ્ટ ચાર્ટ લઈને આવો. નેક્સ્ટ ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો અહીંયા પણ સારી અપસાઇડ તમને જોવા મળી રહી છે હોનાસા કન્ઝ્યુમર. હવે હોનાસા કન્ઝ્યુમર ઓલરેડી આપણે જોયું કે આ સ્ટોક ઘણો અંડર પરફોર્મ હતો. ઘણા પ્રમોટરને લઈને આપણને એથી વાતો આવી હતી બહુ પહેલાં. પછી આપણે જોઈએ તો કે આ સ્ટોકમાં જે ખરાબ પરિણામ કન્ટિન્યુ નવા કંપની ખરાબ પરિણામ આપી રહી હતી જેના કારણે સ્ટોક ઘણો ક્રેશ થયો. પરંતુ આ જે Q4ના જે નંબર આવ્યા એમાં પરિણામ ઘણા એક્સપેક્ટેશન કરતાં સારા આવ્યા અને સ્ટોકમાં તમે તેજી જુઓ. ખાલી આ અઠવાડિયામાં તમે જોશો તો સારી એવી તેજી તમને અહીંયા જોવા મળી. અને સારી વસ્તુ એ છે કે તમે લાસ્ટ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર નજર કરો ઓક્ટોબર મહિનામાં હતા, એટલે કે આજથી 1.5 વર્ષ પહેલાં. ત્યારબાદ તમે એક પણ વખત સ્ટોક 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને ટચ નહોતું કરતું અને અહીંયા તમે જુઓ તો 10 EMAથી વારંવાર રિજેક્શન આવતું હતું અને ફાઇનલી બ્રેકઆઉટ સાથે અહીંયાથી તમે જુઓ તો કન્ફર્મેશન મળ્યું. હવે આની સાથે આ જે ગેપ તમે જોઈ રહ્યા છો કે અહીંયા જ્યારે ગેપ ડાઉન ઓપન થયું હતું સ્ટોક ઓલમોસ્ટ મે બી 15-20% જેવો ડાઉન ઓપન થયો હતો ત્યારે આ જે ગેપ બન્યો હતો આ ગેપ હવે પૂરો થતો જોવા મળી શકે અને એ લેવલ તમારા માટે આવશે તે છે 355 જે તમારે અહીંયાથી લેવલ ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. ક્લોઝિંગ તમારા માટે અત્યારે હાલ છે 329 કે જ્યાં સ્ટોક ક્લોઝ થયો છે. 329 થી 355 એટલે કે હજુ પણ 26-1 રૂપિયાની આપણને અપસાઇડ અહીંયાથી જોઈ રહ્યા છે. નીચે સપોર્ટ તરીકે જે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને આપણે ફોકસ કરીશું અને એ તમારા માટે બને છે 305 રૂપિયા કે જેને આપણે સપોર્ટ તરીકે ધ્યાન રાખીશું. ઉપરની તરફ 355 આ લેવલ આપણને એક વખત શક્ય છે કે જોવા મળી શકે અને એની ઉપર પણ જે શક્ય કરે તો સ્વાભાવિક છે કે ઉપર બીજા લેવલ પણ આપણને આવતા જોવા મળી શકે છે. એટલે આપણે આની ઉપર ખાસ કરીને ફોકસ કરીશું. એટલે સ્ટોક આપણે સમજ્યા લાસ્ટ વીકના જે પરફોર્મ કર્યા હતા આ ફેરી કેવું પરફોર્મન્સ જોવા મળ્યું અને બીજા ટોટલ આપણે 3 સ્ટોક આજે જોયા. KRBL જોયો, હોનાસા કન્ઝ્યુમર અને IDBI બેંક કે જે આપણે નેક્સ્ટ વીક માટે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. આવો ફટાફટ એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આવો બ્રોકરેજ ઉપર નજર કરીએ કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી અહીંથી સ્ટોક ઉપર અપગ્રેડેશન આપવામાં આવ્યું છે. તો કયા સ્ટોક ઉપર કેટલો ટાર્ગેટ છે જાણીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આવો નજર કરીએ બ્રોકરેજ હાઉસ તરફથી કયા સ્ટોક અહીંયાથી આપણને કવર કરવામાં આવે છે એક વખત એની ઉપર નજર કરી લઈએ. તો બ્રોકરેજ હાઉસ તરફથી આપણે સૌથી પહેલાં નજર કરીએ તો આપણને ITC જ્યાં જેફરીસનો અહીંયાથી રિપોર્ટ આવ્યો હતો બાયના રેટિંગ આપવામાં એટલે કે ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹535 આપવામાં આવે છે. એમનું કહેવું એવું છે પરિણામ અનુમાન મુજબ હતા અને જે સિગારેટ ગ્રોથ જે અનુમાન હતું 4 થી 5% રેન્જમાં આવશે અને એ જ આપણને જોવા મળ્યો. અને સાથે એમનું કહેવું એ પણ છે કે સ્થાનિક પરિબળોના કારણે FMCGના પ્રદર્શન પર થોડીક અસર પડી છે પરંતુ કંપનીએ પરફોર્મન્સ સારું આપ્યું એટલે એ જ કારણથી તેઓ બાય રેટિંગ સાથે 535નો ટાર્ગેટ આપી છે અને સ્ટોક પણ આપણે જોયું તો શુક્રવારના રોજ સારી એવી તેજીમાં પરિણામ બાદ જોવા મળ્યું હતું. એટલે આ વાત થઈ ITC. હવે આવો નજર કરીએ બીજો સ્ટોક. ITC બાદ તમારા રડા પર હોવો જોઈએ તો એ છે ONGC. અહીંયા પણ જેફરીઝ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. અહીંયા બાયની રેટિંગ એટલે કે ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹360નો આપી રહ્યા છે. એમનું કહેવું એવું છે કે વૈશ્વિક જે કોમ્પિટિશન છે એમની સરખામણીમાં સ્ટોક હજુ ખૂબ જ સસ્તો છે કારણ કે આ સ્ટોક આપણે જોયું હતું કે એક ટાઈમે આપણને 350 આજુબાજુ હતો 300 અને અત્યારે સ્ટોક આપણે 250થી નીચે આવી ગયો છે. એટલે જ કારણથી તેઓ અહીંયાથી વેલ્યુ બાઇંગ સ્ટોક કહી રહ્યા છે. ખરીદીની સલાહ 360 અહીંયાથી આપણને કહી રહ્યા છે જેને આપણે ફોકસ કરીશું ONGC ઉપર. આવો નેક્સ્ટ નજર કરીએ તો ONGCની વાત થઈ. ONGC બાદ તમારે સ્ટોક રડાર પર હોવો જોઈએ. એમનું બીજું કહેવું એ પણ છે જેફરીઝનું કે ક્રૂડના ભાવથી પણ સ્ટોક પર અસર અહીંયાથી પડશે એ પણ એમને ખાસ કરીને ફોકસ હોવું જોઈએ.
નેક્સ્ટ આવો નજર કરીએ એટલે આઈટીસી ઓએનજીસી બંને આપણે નજર કરીએ જેફરીઝ દ્વારા અહીંયા અપગ્રેડ આપવામાં આવે છે. બજાજ ઓટો ઉપર નજર કરો જ્યાં આપણને નોમુરાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે અને બજાજ ઓટો ઉપર તેઓ ન્યુટ્રલ છે, નથી બહુ પોઝિટિવ નથી બહુ નેગેટિવ. ટાર્ગેટ 9413નો આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે બજાજ ઓટોના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને જે ટેકનોલોજી વૈશ્વિક બ્રાન્ડ બનવા તરફ છે, એટલે કે એમનું જે એક્સપાન્શન છે જે પસંદ આવી રહ્યું છે નોમુરાનું. અને સાથે તેઓ એ પણ કહી રહ્યા છે જે કેટીએમનું જે અધિગ્રહણ તેઓએ કર્યું છે એનાથી ટૂંકા ગાળામાં અસર છે પરંતુ લાંબા ગાળે તેઓ સ્ટોકને પોઝિટિવ જોઈ રહ્યા છે. એટલે કે તેઓ ટાર્ગેટ 9413 એટલે કે હાલનો જે કરંટ માર્કેટ પ્રાઇસ છે એનાથી ખાસો ઉપર આપણને ટાર્ગેટ જોવા મળે છે. વાત થઈ બજાજ ઓટોની. આવો નેક્સ્ટ નજર કરીએ. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ તો આપણે અહીંયાથી આવશે નોમુરા દ્વારા સન ફાર્મા ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. ન્યુટ્રલ રેટિંગ અહીંયા આપવામાં આવ્યું છે. ટાર્ગેટ 1970નો આપવામાં આવ્યો છે. એટલે અહીંયા પણ ખરીદી ચલા નથી પરંતુ ન્યુટ્રલ છે. એમનું કહેવું છે યુએસનો જે રેવન્યુ ગ્રોથ અનુમાનથી ઓછો જોવા મળ્યો છે, એટલે કે યુએસની જે આવક છે એનાથી થોડીક નિરાશા મળી. પરંતુ એમનું કહેવું સામે એ પણ છે કે જે FY26નું જે સેલ્સ ગાઈડન્સ છે એ જે આપવામાં આવ્યું એ જે અનુમાન હતું માર્કેટ એનાથી ઓછું આપ્યું છે મેનેજમેન્ટને. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ નથી આપી રહ્યા અને ન્યુટ્રલ રેટિંગ તેઓ હાલ પરંતુ 1970નો ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ આવો નજર કરીએ. સન ફાર્મા આપણે જોયું કે જે આપણને નોમુરા રિપોર્ટ આપવામાં આવ્યો. HSBC પણ સન ફાર્મા ઉપર કરી રહ્યા છે ખરીદી કરવાની સલાહ. નોમુરા ન્યુટ્રલ છે પરંતુ HSBC પોઝિટિવ છે. તેઓ ટાર્ગેટ 1870નો આપી રહ્યા છે. અને તમે જોયું તો ન્યુટ્રલ હતા એમનો ટાર્ગેટ 1970, પરંતુ સન ફાર્મા ઉપર કહી તો રહે છે HSBC પરંતુ ટાર્ગેટ ઓછો છે 1870. ટૂંકા ગાળા માટે EBITDA માર્જિન પર અસર અહીંયાથી જોવા મળી શકે છે પરંતુ લોંગ ટર્મ તેઓ અહીંયાથી પોઝિટિવ છે. અને નાણાકીય વર્ષ 2026ના અનેક વિશેષ જે લોન્ચિંગ છે એ અહીંયાથી જોવા મળી શકે છે કંપની દ્વારા. એટલે કે આવનારા જે પ્રોજેક્ટ છે એને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ 1870ના ટાર્ગેટ આપી રહ્યા છે. આવો નેક્સ્ટ નજર કરીએ. ઇન્ડસઇન્ડ બેંક આપણા સૌ કોઈને ખ્યાલ છે કે જેના માટે ઘણા નેગેટિવ આપણને સમાચાર આવતા જોવા મળે અને એ જ કારણથી તમે જોશો તો ઇન્ડસઇન્ડ બેંકમાં પણ તમે અંડરવેટ રેટિંગ અહીંયાથી આપવામાં આવ્યા અને ટાર્ગેટ અહીંયાથી 700 રૂપિયાના આપણને અહીંયાથી જોવા મળ્યો. ઇન્ડસઇન્ડ બેંક ઉપર અંડરવેટ રેટિંગ એટલે કે નેગેટિવ આપ્યા છે. એમનું કહેવું એવું છે મોર્ગન સ્ટેનલીનું કે જે વર્તમાન જે બી વિવાદો ચાલી રહ્યા છે એ વચ્ચે જે કંપનીની NII એટલે કે વ્યાજથી કમાયેલ આવક એ અનુમાનથી ઘણી ઓછી જોવા મળી રહી છે એવું એમનું કહેવું છે. અને બીજું MFI જે છે એટલે કે માઇક્રો ફાઇનાન્સનું જે એમની બિઝનેસ એમાં સ્લીપેજીસ વધાર્યા છે જે ક્યાંક ને ક્યાંક કંપની માટે નિરાશાજનક છે. એ જ કારણથી તેઓ અંડરવેટ રેટિંગ અને 700 રૂપિયાના આપણને લેવલ ઇન્ડસઇન્ડ બેંક માટે જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ આવો નજર કરીએ. અહીંયા HSBC આપણે જુઓ HSBC પોઝિટિવ છે. બાયના રેટિંગ તો આપ્યા છે પરંતુ ત્યાં થોડું એક છે કે અમે ટાર્ગેટ 660નો આપ્યો છે એટલે એ લોકો મહત્વ નથી. પરંતુ આવો નજર કરો અહીંયાથી HAL ઉપર જેફરીઝ દ્વારા બાયના રેટિંગ ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ 6475 આપવામાં આવ્યું છે. Q4માં જે EBITDA અને માર્જિન એટલે કે ઓપરેટિંગ નંબર છે અનુમાનથી સારા આવ્યા છે જે એમને પસંદ છે. અને ઓલરેડી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ડિફેન્સ થીમ કે જેમાં સારી એવી આપણને રનવે જોવા મળ્યું છે, સારી એવી તેજી, લોકોનો પૈસા બન્યા છે અને એમનું કહેવું છે કે મેનેજમેન્ટને માર્જિન 30-31% રહેવાનો વિશ્વાસ છે. સ્વાભાવિક છે કે આપણા જે મોદી સાહેબ પણ છે કે તેઓ આત્મનિર્ભર ઉપર ખાસ કરીને તેઓ બિલીવ કરી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા તેમણે જે સંબોધન કર્યું હતું કે એના કારણે આપણા બધા જે સ્થાનિક જે કંપનીઓ છે ડિફેન્સની જે સારી એવી તેજી આપણને જોવા મળી છે. આવો નેક્સ્ટ નજર કરો. HL તો આપણે જોયું કે જેમાં આપણને 6475નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બીજું આપણને હિન્ડાલ્કો ઉપર CLSA દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે એટલે કે તેઓ અહીંયાથી ઘણા પોઝિટિવ છે. 850નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ઊંચા મેટલના ભાવથી પ્રદર્શન મજબૂત જોવા મળ્યું છે એટલે કે જે થઈ ગયું જેના કારણે તેઓ પોઝિટિવ છે કે આવનારા સમયમાં સારું રિઝલ્ટ મળશે. બીજું હવે તેઓ શું કહી રહ્યા છે નજર કરો કે એમનું કહેવું એ છે કે મધ્યમ ગાળાનું જે આઉટલુક છે એ ખૂબ જ અહીંયાથી મજબૂત લાગી રહ્યું છે. એટલે કે જે પાસ્ટમાં થયું એ સારું થયું પોઝિટિવ છે અને આવનારા સમયમાં પણ સારું થશે એ એક્સપેક્ટેશનથી તેઓ આઉટ પરફોર્મ રેટિંગના 850ના લક્ષ્યાંક અહીંયાથી આપી રહ્યા છે. વાત થઈ હિન્ડાલ્કો કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો નેક્સ્ટ નજર કરીએ. નેક્સ્ટ તમે જોશો તો હિન્ડાલ્કો આપણે જોયું, HL પણ ઓલરેડી જોયું. હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ કે જે ટોપ ઓફ ધ ગેઇનર કહી શકાય, નિફ્ટીનો ટોપ ગેઇનરમાં સામેલ છે. આઉટ પરફોર્મ રેટિંગ હજુ પણ આપવામાં આવે છે. ટાર્ગેટ 400 રૂપિયાની આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4માં EBITDA અને નફો અનુમાનથી ખૂબ જ સારા રહ્યા છે. કંપની ઓપરેટિંગ નંબર સારા આવ્યા, પ્રોફિટ, ટોપ લાઇન, બોટમ લાઇન બધું કંપનીએ સારું કર્યું છે. અને સાથે એમનું કહેવું એ પણ છે કે ઓપરેટિંગ નંબર તો સારા છે પરંતુ કંપનીની ઓર્ડર બુક એ અહીંયાથી ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. આવનારા સમય માટે પણ જોઈએ તો 3 વર્ષ માટે હજુ કંપનીની બુક ઓલરેડી ઘણી પાઇપલાઇનમાં છે. એ જ કારણથી તો આઉટ પરફોર્મ રેટિંગ અને 400નો ટાર્ગેટ અહીંયાથી ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉપર આપવામાં આવ્યો છે. આવો નેક્સ્ટ નજર કરીએ. એટલે જોયું કે આપણને ડિફેન્સ થીમ કે જે વધારે પ્લે થતી જોવા મળી રહી છે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે અહીંયાથી નજર કરો તો સાથે ઇન્ડસઇન્ડ બેંક જે ઓલરેડી આપણે વાત કરી એક રિપોર્ટ તો આપણને જોયો નેગેટિવ હતો પરંતુ HSBC કહી રહ્યા છે ખરીદી કરો જે મેં ઓલરેડી વાત કરી 660નો ટાર્ગેટ આપી રહ્યા છે પરંતુ સ્ટોક અત્યારે આનાથી ઉપર કારોબાર કરી રહ્યો છે એટલે એટલા કોઈ ખાસ આપણને એથી નહીં લાગે
પરંતુ એવું કહી રહ્યા છે કે બેંક વર્તમાન વિવાદોથી 2009ના સમયમાં પહોંચી ગઈ છે, જે સ્વાભાવિક છે કે ઘણો નેગેટિવ કહેવાય કે સ્ટોક આટલો નીચે આપણને પહોંચી ગયો 15-16 વર્ષ, જે ઘણું નેગેટિવ આપણને અહીંથી કરી રહ્યા છે. એટલે આવો એ વાત થઈ IndusInd બેંક કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક તમે નજર કરશો તો અહીંયાથી તમે જોશો IndusInd બેંક વાત કરી, સન ફાર્મા આપણે ઓલરેડી વાત કરી કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું તમે વાત કરી કે આપણને ITC કે જ્યાં આપણને અહીંથી પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવ્યો, જેફરીઝ તરફથી બાય રેટિંગ આપવામાં આવી છે, ONGC બાય રેટિંગ કરવામાં આવ્યું છે. એટલે આ બધા સ્ટોક છે કે જે તમારા આવતા સપ્તાહ માટે ખાસ કરીને ફોકસમાં હોવા જોઈએ, કારણ કે આના આધારે તમને મોટી અપ મૂવ ડાઉન સાઇડ આપણને જોવા મળી શકે છે અને જે આગળના સમયમાં જે સ્ટોક છે એની દિશા નક્કી કરી શકે. એટલે આપણે બ્રોકરેજ નક્કી કર્યા, વાત કરી વીકલી બ્રેકઆઉટ સ્ટોક 3 ઓલરેડી આપણે વાત કરીએ, જે આવતા અઠવાડિયે ફરીથી રીચેક કરીશું કે એનું રિઝલ્ટ કેવું મળ્યું. અને ઓલરેડી આપણે વાત કરી કે રિઝલ્ટ જે કંપનીના આવવાના છે એની ઉપર પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.